અમુક 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 એવા લોકો છે દોસ્તો, આ દુનિયાની અંદર અમુક અમુક એવા લોકો છે નેગેટિવ, ઈર્ષ્યાળુ. આજે નથી બોલવું છતાં કહેવું પડે છે. દાખલા તરીકે હું વિડીયો બનાવું છું, વિડીયોની અંદર ઘણા બધા પાત્રો લેતા હોય છે. અમુક મિત્ર હોય, રિલેટિવ હોય કે ફેસબુકના કોઈ મિત્ર હોય. જ્યારે એની અંદર વિડીયોમાં લઈએ છીએ ત્યારે એ વિડીયો વાયરલ થાય, લોકો સુધી પહોંચે, ત્યારે એમના સગાવાલા, એમના કોઈ મિત્ર કે કોઈ ભેગા થાય ત્યારે અદેખાઈ ઈર્ષ્યા કરીને કહેતા હોય છે કે વિડીયોમાં ન આવ્યા, શું કરો છો, ફલાણું ટીકડું કુસડું, આવું બધું કહેતા હોય છે. અરે મને કહેતા આમ માઇન્ડ ને મગજ ને ફેરવી નાખતા. સગાવાલા હોય કે ગામના હોય કે હાહરિયા પક્ષના હોય કે કોઈ મિત્ર હોય, એવું બધું ટોર્ચરિંગ કરે. એલા ભાઈ, મેં શું બગાડ્યું? કોઈનું બગાડ્યું? કોઈના ખીચામાંથી 1 રૂપિયો લીધો, કોઈને છેતરો, કોઈને દુઃખ થાય એવું કીધું. 5000 કરતા વધારે વિડીયો બનાવ્યા છે પ્રેમ ભર્યા. એક સંદેશ, એક વિડીયો બનાવવાનો મને શોખ છે. પરિવારની યાદી બનાવું છું અને અમારી સાથે વિડીયોમાં જોડાતા પાત્રને તોડવાનો પ્રયત્ન ન કરો. તમારું મગજ પહેલા રિપેર કરો, પોઝિટિવ બનો. હું તો એ પાત્રોને ખાસ કહું કે તમને કહેનારા વ્યક્તિ કોણ છે? તમને કહેનારા વ્યક્તિ કોણ છે? એ જ વ્યક્તિને ખાલી કહીએ છીએ કે તમે અરીસા સામે ઉભા રહો અને પોતે જુઓ કે તમે કેવા લાગો છો, તમે કેટલી શુદ્ધ આત્મા છો, તમે શું સમાજને સંદેશો આપો છો, તમારી વાણીમાં કેટલી મીઠાશ છે, તમે કઈ ટાઈપના વ્યક્તિ છો. પાછળથી 5 વ્યક્તિ તમને શું માન સન્માન આપે છે, રોડ રસ્તા પર મળે, અરે આવો સ્વભાવ રાખશું ને આવું જીવન જીવશું ને તો રોડ ઉપર સામા મળશું ને મોઢું ફેરવી જશે. એટલે સુધરી જાઓ. નેગેટિવ લોકોને માટે ખાસ મારો આ વિડીયો છે. હરેક વાર કાંઈ બોલતા નથી એનો મતલબ એવો નથી. અમે પણ જવાબ આપી શકીએ છીએ, પણ લેટ ગો કરતા હોય છે. જીવનની અંદર એક જ હેતુ છે હેતલકુમારનો કે ચહેરા પર કળશલી ક્યારે ન પડવી જોઈએ, જીવનમાં આનંદ થવો જોઈએ. અને મારી વાઈફે મને સરસ પોઈન્ટ કીધો કે તમે શરૂમાં જ્યારે વિડીયો બનાવતા ત્યારે બધા કહેતા હશે. કોણ કહેતા? તમે ધ્યાનમાં છો, બધા ધ્યાનમાં છો, પણ તમે મારા વડીલો છો, મિત્રો છો, સગા સંબંધીઓ છો, સૌને હેતલકુમાર જય શ્રી કૃષ્ણ કહે છે. પણ અમને બધી ખબર પડે છે. અને આ હેતલકુમારે કોઈને આજ સુધી છેતરો હોય, કોઈ સાથે ખોટું બોલ્યો હોય, કોઈને હેરાન કર્યો હોય, કોઈને નેગેટિવ કીધું હોય, કોઈને રડાવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. બધા જોવો છો મારા વિડીયો, મને ખ્યાલ છે. બંધ બારીએ જોવો છો, ભલે તમે લાઈક ન કરતા હોવ, બંધ બાવણે જોવો છો, તો ખાસ કોમેન્ટ કરજો. જો કોઈને દુઃખ પણ પહોંચાડ્યું હોય ને એક પણ વિડીયોના બાબતે, વધારે નથી કહેતો દોસ્તો, બોલવા ચાલવામાં ભૂલ થઈ હોય તો માફ કરતા રહેજો. હું તમારો નાનો મિત્ર છું, પણ અમુક મિત્રો એટલે કે અમુક લોકોને ટાર્ગેટ કરીને કહું છું જેથી કરીને એના મગજના પ્લગ ખુલે. કારણ કે એવા વ્યક્તિથી એમના સગા સંબંધી હોય, મિત્ર હોય, ગામના હોય, સાસરિયા પક્ષના હોય, એ બધા દુઃખી થતા હોય. કારણ કે દૂરથી જો અમને અહીંયા મગજ ઉપર પ્રેશર આપતા હોય તો વ્યક્તિ નજીક વાળાને એટલી તકલીફ આપતા હશે, એને જન્મ જ લીધો હોય લોકોને ત્રાસ આપવા માટે. તો તમારું વાણી વર્તન સુધારો, વાણીની અંદર મીઠાશ લાવો. વધારે કાંઈ કહેતો નથી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.